વળી એક સમયને વિશે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓને સાથે લઈને દહિયા આંબા ઉપર ચઢીને ઝાડ પીપળાની રમત રમતા હતા. તે રમતા રમતા બપોર થઈ ગયા, પરંતુ જમવા સારું ઘેર આવ્યા નહીં. ત્યારે ધર્મદેવ બોલ્યા, જે આજે ઘનશ્યામ કેમ જણાતા નથી? ત્યારે ભક્તિમાતાએ કહ્યું, જે તે તો સવારના પહોરમાં દહીંને ભાત જમીને રમવા ગયા છે. તેવું સાંભળીને રામપ્રતાપભાઈને કહ્યું, જે તમો ઘનશ્યામને બોલાવી લાવો. જમવા માટે રસોઈ તૈયાર થઈ છે. ત્યારે ભાઈ પોતાના હાથમાં સોટી લઈને ખોળવા ચાલ્યા. તે નારાયણ સરોવરના ઉગમણે કિનારે ચારે તરફ જોઈને, ત્યાંથી મીનસાગરના ઉગમણે કાંઠે જઈને મહુડાના વૃક્ષ નીચે ઊભા રહ્યા ને ચારે તરફ નજર ફેરવીને જોયું, પણ ક્યાંય દીઠા નહીં. પછી ત્યાંથી ચાલીને ગામ પિરોજપુર તથા ફૈયાપુર એ બેની હદમાં પીપળાના વૃક્ષ નીચે જઈને ઘણીકવાર ઊભા રહ્યા. તે સમયમાં વણિક સુખનંદન ત્યાં આવ્યા. ત્યારે તેને પૂછ્યું, જે સુખનંદન, અહીં આ વૃક્ષ નીચે ઘનશ્યામની સાથે તમો હંમેશા રમો છો, તે ઘનશ્યામ હજી કેમ અહીં આવ્યા નથી? કયા ગયા છે? ત્યારે બોલ્યા, જે અમોને તો આજે ઘનશ્યામ મળ્યા નથી. તેવું સાંભળીને ભાઈ ત્યાં થકી ચાલ્યા. તે દુંદુ તરવાડીના બહિરી કૂવા ઉપર ગયા અને ત્યાં ચારે તરફ જોયું, પરંતુ ક્યાંય દીઠા નહીં. એટલે ત્યાંથી રીસના ભર્યા કોટના દરબારમાં આવીને વિચાર કરવા લાગ્યા, જે હવે ઘનશ્યામ મળે તો 4 સોટીઓ મારું. એવો સંકલ્પ કરી ત્યાંથી ચાલ્યા. તે ખાંપા તલાવડી ઉપર ચારે તરફ જોઈને રત્નપાંડેના મહુડાના વૃક્ષ હેઠે થઈને ઉગમણા બગીચામાં ગયા. ત્યારે તો ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓની સાથે બહિરી આંબા ઉપર ઝાડ પીપળીને રમતા જોઈને મહાહાકોટો કરીને બોલ્યા, જે હું તમોને કેટલું ખોડું? મારા તો ફરી ફરીને પગ થાકી ગયા, પણ તમો કાંઈ મળ્યા નહીં. તેવું સાંભળીને મારવાના ભયથી પોતાના ભાઈને દેખતે સતે પોતાના સખાઓની રજા માગીને તે આંબાની ઉપરથી એકદમ કૂઘા. તે કોઈને ગમ પડી નહીં અને પોતાના મોતી મામાના કૂવા આગળ આવીને પડ્યા અને ત્યાં થકી તુરત ઉઠીને મોટા જાંબુડાના વૃક્ષ નીચે થઈને નારાયણ સરોવરના દક્ષિણાદા કાંઠા ઉપર થઈને ઉતાવળા પોતાના ઘેર આવીને ઓસરીના ખૂણામાં ખાટલીની પાછળ બેસી ગયા. એટલામાં તો ભાઈ પણ ઘેર આવ્યા. ત્યારે તેમને જોઈને પોતે થર થર કંપતા સતા બોલ્યા, જે હે દીદી, ભાઈ આવ્યા, તે મને મારશે. ત્યારે ભક્તિમાતા બોલ્યા, જે હે બાપ ઘનશ્યામ, તમોને ભાઈ મારશે નહીં, કાંઈ ચિંતા કરશો નહીં. એમ કહીને ભક્તિમાતા ઘનશ્યામની સમીપે જઈને હાથ ફેરવતા હતા. તે સમયે પોતાના મામા મોતી તરવાડીને ઘનશ્યામ મહારાજના વૃત્તાંતની વાત ભાઈએ કહી. તે સાંભળીને મોતી તરવાડી આદિક સર્વે પૂર્વાસી જનો મહા આશ્ચર્ય પામતા હતા. તે વાર પછી નિર્ભય થઈને ઘનશ્યામ મહારાજ પોતાના મોટા ભાઈ તથા ધર્મદેવ સહિત પોતે જમવા બેઠા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર